અને હવે ચર્ચા કરીશું શું ભાજપમાં ઓલ ઇઝ વેલ છે? ભાજપમાં અસહકારની આંધી કેમ આવી? કારણ કે સહકારી ક્ષેત્રે મેન્ડેટ આપવાની પ્રથા જે 2020માં સી.આર. પાટીલે શરૂ કરી અને ત્યારબાદ આ વખતે ઇફકોની ચૂંટણીમાં જે રાજનીતિ ગરમાઈ હતી, કારણ કે જયેશ રાદડિયા જે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઈને લડ્યા અને જીતી બતાવ્યું અને એના કારણે જાણે ભારતીય જનતા પાર્ટી બે ફાંટામાં વહેંચાઈ ગઈ હોય તેવું ફલિત થયું, કારણ કે ભાજપના દિગ્ગજ નેતાઓએ જયેશ રાદડિયાને સાથ આપ્યો. દિલીપ સંઘાણી સહિતના નેતાઓએ સી.આર. પાટીલે જે કહ્યું હતું ઈલું એના પર પ્રતિક્રિયા પણ આપી અને એના કારણે ભાજપમાં સપાટી પર શું થઈ રહ્યું છે એ ખુલીને સામે આવ્યું. આજે નાફેડની ચૂંટણી થઈ ચૂકી. ભાજપે ગમે તેમ કરીને પોતાનું નાક બચાવવાની કોશિશ કરી અને મોહન કુંડારિયા કે જેઓ છેવટે બિનહરીફ જીત્યા છે, કારણ કે અન્ય 5 ઉમેદવારો જેમણે ફોર્મ ભર્યા હતા તેમાંથી 4 પરત ખેંચી લેતા મોહન કુંડારિયા જીતી ગયા. પરંતુ આખરે આવું શા માટે ભાજપમાં થઈ રહ્યું છે ચર્ચા કરીશું. આપણી સાથે હિતેન્દ્ર પટેલ ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા જોડાઈ ગયા છે અને નરેન્દ્ર રાવત કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવીએ. ભાજપ કે જેને તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ સહકારમાં જે અસહકાર આંદોલન શરૂ થયું એક પ્રકારે એ બતાવી રહ્યું છે કે ભાજપમાં ઓલ ઇઝ વેલ તો નથી જ બધું. કૃષ્ણા, ભારતીય જનતા પાર્ટી આ પાર્ટી વિથ ડિફરન્સ એ એકદમ શિસ્તબદ્ધ પાર્ટી છે અને એના પરિણામો આપણે જોઈ રહ્યા છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત 7મી વાર અને દેશમાં પણ 3જી વાર સરકાર બનાવવા જઈ રહી છે. સાથે સાથે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત શાસન તમે ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષોમાં આપ્યું છે એ જ એના અનુશંસાનનો દાખલો છે. અને પાર્ટીના કાર્યકર્તાઓ સતત એક સાથે મળીને જે કામ કરે છે એના પરિણામે આપણે આ સ્થિતિમાં ગુજરાતને અને દેશને મૂકી શક્યા છીએ. અહીંયા ક્યાંક ને ક્યાંક આવડા મોટા પરિવાર જ્યારે ભારતીય જનતા પાર્ટી 1980માં સ્થાપના થઈ ત્યારે ખૂબ લિમિટેડ લોકોની પાર્ટી હતી. આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશની પાર્ટી બની છે અને લગભગ 11-12 કરોડ જેટલા સભાસદો, ગુજરાતમાં 1.25 કરોડ લોકો જેટલા ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો છે. અને આવડું મોટું વટવૃક્ષ હોય ત્યારે ક્યાંક ગેરસમજ, ક્યાંક મતમોટાવ થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ એની ઉપર નજર રાખી રહ્યું છે અને ક્યાંય પણ એની જે સત્યતા તપાસીને, આમ તો અમે આપણી પ્રક્રિયા હોય છે કે કોઈ પણ ચૂંટણી જાય એટલે એની શિસ્ત સમિતિ મળતી હોય છે અને ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યકર્તાએ ખોટું ઓછું વધતું કામ કર્યું હોય તો એના લેખાજોખા થતા હોય છે. પાર્ટીના કાર્યકર્તાની એની ક્ષમતા અને પાર્ટીની પૂરકમાં કરેલી સેવા હોય છે, પરંતુ આ કોઈ નાના નેતા નથી. એ તો દિલીપ સંઘાણી જે દિગ્ગજ નેતા છે, વરિષ્ઠ નેતા છે ભારતીય જનતા પાર્ટીના, એક તરફ બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ છે સી.આર. પાટીલ છે, એ સામે એકબીજાની સામે જે રીતે વાર પલટવાર કરે છે, તો તમને લાગે છે કે આ બધું યોગ્ય છે? કારણ કે એમણે એવું પણ કહ્યું દિલીપ સંઘાણીએ કે ચૂંટણી પતવાની હું રાહ જોઈને બેઠો હતો, મારે કોઈ જવાબ નહોતો આપવો. તો આ તો એવું થઈ રહ્યું છે કે રીતસરની જે લોબી પડી ગઈ છે સામે આવી ગઈ છે. નહીં, બિલકુલ નહીં. તમે જુઓ, આવડી મોટી પાર્ટી આટલા વર્ષોથી, ના તો ગુજરાત નાનકડા રાજ્યની વાત છે, સમગ્ર દેશના લોકો નરેન્દ્રભાઈનું નેતૃત્વ સ્વીકારે છે. વિશ્વના દેશો પોતાની સમસ્યાના સમાધાન માટે નરેન્દ્રભાઈ સામે આંખ માંડે છે. તો ભારતીય જનતા પાર્ટીનું જે શિસ્તબદ્ધ નેતૃત્વ છે અને નેતૃત્વ ઉપર કાર્યકર્તાનો જે વિશ્વાસ છે એને આધારે આ સફળ યાત્રા અમે પૂરી કરી શક્યા છીએ. અને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિમાં પણ જ્યારે સહકારી પ્રવૃત્તિ સમગ્ર કોંગ્રેસ પાસે હતી, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન બન્યા ત્યારથી કરીને સતત એના પ્રયત્નો, આ પ્રવૃત્તિ સહકારી પ્રવૃત્તિ એ સરકારની સાથે સાથે જનસામાન્યની સુખાકારી માટેની એક પ્રમુખ માધ્યમ છે. તો એ માધ્યમ પણ સારું રહે અને જનતાની સુખાકારી વધે એના માટે સરકારના પ્રયત્નો થાય અને અનેક સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીએ સફળતાપૂર્વક સુકાન પૂરું પાડ્યું. આપણી પાસે સમય બહુ જ ઓછો રહ્યો છે એટલે માફ કરશો, ખરેખર એટલો સમય અમે નથી આપી શક્યા. પરંતુ નરેન્દ્રભાઈ, આમાં એવું થયું છે કે ભાજપની અંદર જ એક આખો વિપક્ષ ઉભો થયો, ભાજપ વર્સેસ ભાજપની લડાઈ થઈ ગઈ. ભલે ભાજપ ના પાડતો, પણ આમાં કોંગ્રેસે હરખાવાની ક્યાં જરૂર છે? તમને શું ફાયદો થયો? કોંગ્રેસે હરખાવાની સ્પષ્ટ જરૂર છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યું ત્યારથી સહકારી ક્ષેત્રની અંદર રાજકીય દખલગીરી કરી મેન્ડેટ આપ્યું. ગુજરાત રાજ્યમાં સહકારી ક્ષેત્ર અને મહારાષ્ટ્રની સહકારી ક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા મેળવેલ હતી. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, સહકારી સંસ્થાઓને કચડી નાખી, એના ડાયરેક્ટરો, એના ચેરમેનો ઉપર કેસ કરવા, એમને ગમે તે કરીને પાડી દેવાનું બોર્ડ અને એના ઉપર એડમિનિસ્ટ્રેટર મૂકીને ધીરે એમના માણસોને અંદર મેન્ડેટ દ્વારા ચૂંટણીઓ લડાવવાનો કારસો રચાયેલો હતો અને એનો અંત આવી રહ્યો છે.
જે પ્રકારે ઇફકોની અંદર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને જયેશ રાદડિયાએ સ્પષ્ટ કહ્યું કે રાજકીય ઇન્ટરફિયરન્સ થશે નહીં. આ અવાજની અમે વર્ષોથી અપેક્ષા રાખતા હતા, કારણ કે તમે દરેક જગ્યાએ મેન્ડેટ આપી અને ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરે સહકારી સંસ્થાઓનો કબજો લીધેલો હતો. હવે એ કબજો રહ્યો છે અને વાસ્તવિકતા બહાર આવી રહી છે. ઈલુની વાત કરતા હતો તો એમને ખ્યાલ આવવો જોઈએ ઈલું શું હોઈ શકે. સ્વતંત્ર જ્યારે સહકારી સંસ્થાઓ હોય તો એ સરકારી સંસ્થાઓમાં અલગ અલગ મતતંત્રવાળા લોકો આવીને સહકારી રીતે કામ કરતા હોય, પણ નહીં, ભારતીય જનતા પાર્ટી અહંકારમાં આવીને સત્તાના જોરે તમામ સંસ્થાઓને ખતમ કરવાની, પણ એનો અંત આવી ગયો છે. આજે શું થયું? નાફેડમાં પણ ઇફકોવાળી થઈ ગઈ. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખમાં હિંમત નહોતી કે મેન્ડેટ આપી શકે. આ નાફેડ ઇફકોવાળી થઈ અને જે લોકો નારાજ હતા એ માણસો જીતી ગયા. આમાં જેટલા પણ હતા ભલે હરીફ પણ હતા ભાજપની અંદર પણ હતા તો ભારતીય જનતા પાર્ટીએ પીછેહટ કરી છે. ન જોવા મળે એમાં, કારણ કે હતા તો બધા ભાજપના, જેમને ફોર્મ લીધા, જેમને ફોર્મ નહીં, ભાજપમાંથી આ સ્પષ્ટ કહું, કોંગ્રેસના માંધાતાઓ હતા, હજી પણ કોંગ્રેસ વાળા છે. કોંગ્રેસમાંથી રાદડિયા શું છે? કોંગ્રેસમાંથી ગયેલા ભારતીય જનતા પાર્ટીમાં છે. એવા તો ઘણા બધા છે. રાજકીય રીતે કોંગ્રેસ પક્ષે ક્યારે મેન્ડેટ આપેલ નથી. એની કોંગ્રેસનું ગણાવવાનો પ્રશ્ન નથી. સહકારી સંસ્થાઓને જે પ્રકારે કોંગ્રેસે ભૂતકાળમાં ક્યારે મેન્ડેટ નથી આપ્યો. આ તો સત્તામાં નશાબે દરેક સંસ્થાઓમાં એ નક્કી કરે જેમ ટિકિટ આપતા હોય. સહકારી સંસ્થાઓનું ધનોત્પનોત અને તમામ સંસ્થાઓ ખતમ કરી નાખી. તમે વડોદરાની આજુબાજુ જુઓ, કોઈ પણ સંસ્થાઓનો તમે ભૂતકાળ જુઓ, જેમાં કોંગ્રેસના જે નેતાઓ હતા એમને ખતમ કરી ભારતીય જનતા પાર્ટીના શાસને એમના સહકારી મંત્રીઓએ ઇન્ટરફિયરન્સ કરી, રજિસ્ટ્રાર કોર્ટમાં કેસો કરી, વર્ષો સુધી તમામ સંસ્થાઓને ખતમ કરી. આનો હવે વારો આવ્યો છે. હવે એમની અંદર થયું, હવે એના લોકો બોલતા થયા. હવે બધી સહકારી સંસ્થાઓમાં જે પ્રકારે બોલીને એ લોકોએ મેન્ડેટ તોડ્યા. હવે તો સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની નાફેડમાં હિંમત ના થઈ. એક કૃષિ સંસ્થા સરકારની, કેન્દ્ર સરકારની, જે ખેડૂતોના ન્યાય માટેની હતી, એ સંસ્થામાં એ બોલી ન શકી. આવીશું આપની પાસે નરેન્દ્રભાઈ, આવીશું આપની પાસે ફરી. જવાબ લઈ લઈ. આપણે ઘણા બધા આરોપ આપે લગાયા છે કે સહકારી સંસ્થાઓમાંથી સહકારને ખતમ કરવાની ભારતીય જનતા પાર્ટીની આ કોશિશ છે, રાજનીતિને ભેળવવાની કોશિશ છે, અને એમાં છેવટે ખરાબ એ લોકોનું થવાનું છે જે સહકાર ક્ષેત્ર સાથે સીધી રીતે જોડાયેલા છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, નાના નાના ખેડૂતો હોય કે પછી એ પશુપાલકો હોય. હિતેન્દ્રભાઈ, આ ગંભીર આરોપ છે કે તમે રાજનીતિને ભેળવવાની કોશિશ કરો છો. દિલીપ સંઘાણીએ કહ્યું કે વિનોબા ભાવે એ સમયે કહ્યું હતું કે સહકારે લોકો સાથે જોડાયેલું છે અને એટલા માટે એમાં રાજનીતિક સિમ્બોલ પર વાતો ન કરો, પરંતુ તમે એ કરવાની કોશિશ કરી દીધી, મેન્ડેટ આપવાનું શરૂ કરી દીધો અને એના પરિણામે સંસ્થાઓમાંથી સહકાર જ ખતમ કરવાની કોશિશ કરી. કૃષ્ણાબેન, નરેન્દ્રભાઈ ખુશ થાય છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે મુખીના ઘેર લગ્ન હોય ને મતદાર ખુશ થાય. ભારતીય જનતા પાર્ટીએ પાછલા 4 વર્ષમાં 300 માંથી 299 જેટલી ચૂંટણીઓ આ જ પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જવાબદારીમાં મુકાય, સુશાસન આવે અને સંસ્થાઓના વિકાસ થકી સભાસદોનો વિકાસ થાય એવો સફળ પ્રયત્ન કર્યો છે. ત્યારે નરેન્દ્રભાઈ ચૂપ હતા. અહીંયા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ જવાબદારીમાં છે. એટલે તમામ ચૂંટણીઓમાં એમનો પરાજય થયો છે. એમણે તો ઉમેદવારી કરવાની હિંમત નથી કરી શક્યા. એવા લોકો જે આગળ જતા પડકાર બનશે એ ચિંતાનું મોજું છે. મારો પારિવારિક બાબત છે અને તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા છે. નરેન્દ્રભાઈને મારે પૂછવું છે કે તમારા ઉમેદવારો ભાગી જાય, 3-4 જગ્યાએ તમે ઉમેદવારી પાછી ખેંચી લો, ક્યાંક મેન્ડેટ ના આપી શકો, એની જગ્યાએ તમે ભાજપને સલાહ આપો છો. તમારા દામનમાં તો જાખો, બધું ખરીદી લો છો, ધમકી આપો છો, સીબીઆઈ મોકલો છો, ઈડી મોકલો છો. તમે સરકારી સંસ્થાઓ તો ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના માધાઓ તમારો કોઈ સત્તાના જોરે ઘૂસેલા ડાયરેક્ટરો વોટિંગના આધારે સરકારમાંથી ઘૂસીને સરકારના નોમિની સાથે બનીને ચેરમેન બનાવવાના, મેન્ડેટ આપીને બનાવવાના. ગૃહમંત્રી મેન્ડેટ આપે. આમાં મેન્ડેટ ક્યાં ગયું તમારું? કેમ મેન્ડેટ આપ્યું હતું? તમારા જ માણસોએ વિરોધ કર્યો, એનો જવાબ આપો ને. તમારા ચૂંટાઈ જાય છે, સત્તા તમારી છે ને સત્તાનો દુરુપયોગ તમે કરો છો. સહકારી સંસ્થા ઊભી કરનાર કોંગ્રેસના નેતાઓ હતા. આઝાદી પછી ને આઝાદી પહેલાનું સહકારી ક્ષેત્ર તમે વેચી કાઢ્યું. તમે મેન્ડેટ આપીને વચ્ચે ઇન્ટરફિયરન્સ થઈને રૂપિયા બનાવવા, પોતાના માણસોને ઘુસાડવા.
તમે દરેક સંસ્થાનો છે, રેકોર્ડ નરેન્દ્રભાઈ, છે, હિતેન્દ્રભાઈ. હજારો કેસો તમારા સામે થયેલા છે. ઠીક છે, સમય આપણી પાસે ખૂટી ગયો છે એટલે માફ કરશો, વધારે આપણે ચર્ચા નહીં કરી શકીએ આ મુદ્દા પર, પરંતુ આ એવું થયું છે કે ભાજપ કોંગ્રેસની સામસામે પણ વાર પલટવાર થયો છે ને ભાજપની અંદર જ પણ સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ ગયા છે, એટલે આગળ જતા કેટલું હજુ વધારે ગરમાય છે એ જોવાનું રહેશે. આ બંને અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને સહકારી ક્ષેત્રમાં ભાજપની અંદર ઉઠેલા અસહકારનો અંત થાય છે, ભાજપ એને ડામવામાં સફળ રહે છે કે પછી આગળ જતા ચૂંટણી પત્તા એ મોટું સ્વરૂપ ધારણ કરે છે અને એ રાજનીતિને પણ મોટા પાયે અસર કરે છે, એ જોવાનું રહેશે. નમસ્કાર.